કેમ છો વાલા મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે ચાલુ કરીએ છીએ આપણો વ્લોગ અમારા ઘરેથી તે સારંગપુર સુધીનો, જ્યાં મેં અને મારી વાઈફ સોલો ટ્રીપ મારીએ છીએ. અમે બે જઈએ છીએ ખાલી સારંગપુર માટે, હમણાં દર્શન કરવા માટે. કષ્ટભંજન દેવની જય. તો ચાલો આપણે ચાલુ કરીએ આજનો વ્લોગ આપણો. અમે સ્ટાર્ટિંગમાં પહેલાં પહોંચી ગયા છે ભરૂચથી અમે લોકો નીકળી ગયા. જેવો અમે બ્રિજ કટ કર્યો એટલે આપણો તો પહેલો નિયમ છે કે આપણે પહેલાં ખમણ ખાઈ લેવાના, ઠક્કરભાઈના ખમણ, જે બહુ ફેમસ છે ભરૂચ ગામમાં. જે તમે ટાવર બ્રિજ ઉતરો છો એટલે તમે લેફ્ટ સાઈડ મારો છો એટલે તમે પહેલું જ બિલ્ડિંગની અંદર એમનો આવે છે. તો તમે જોશો અત્યારે કે તમે બ્રિજ જો ક્રોસ કરશો એટલે તમારે લેફ્ટ હેન્ડ સાઈડની ઉપર રસ્તો આવે છે, જે રસ્તો નીચે સર્વિસ રોડ પર જાય છે. જો આપણી ગાડી જાય છે તમે ત્યાં જોઈ શકો છો, આ સર્વિસ રોડ પર ગઈ છે ગાડી. એની એક્ઝેક્ટ અહીંયા થોડાક સમય જશો એટલે એક બિલ્ડિંગમાં આવશે ઠક્કરભાઈના ખમણ, જે તમે જોઈ શકો છો. આ એડ્રેસ ને આ જગ્યા. તો અમે લોકોએ મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કર્યો છે. ખમણ સેવ ખમણ ખાઈ લીધા છે ઠક્કરના. એ ખમણ ખાયા, ખમણને એન્જોય કર્યું. અંકલ સાથે થોડી ઘણી વાતો કરીને અમે લોકો નીકળી ગયા અગાડી. આ ખમણ ખાઈ રહ્યા છે અમે લોકો, તમે જોઈ શકો છો. પછી અમે ખમણ ખાઈને નીકળી ગયા થોડોક 180 કિલોમીટર દૂર રાખીને બોટાદથી અમે લોકો હનુમાનદાદાના મંદિરે નીકળી ગયા છે, જે રસ્તામાં આવે છે. અમને રસ્તામાં બહુ અસર નડ્યો અને પોતા સાંજ પડી ગઈ, પણ જે એન્જોયમેન્ટ આવી છે ને જે મજા કરી છે તે અમારું મન ને અમારું દિલ જાણે છે. બહુ ખૂબ સરસ મજા આવી ગઈ. ત્યાર પછી અમે સારંગપુર ગેટ પર પહોંચ્યા. સારંગપુર દાદાના દર્શન કર્યા. કષ્ટભંજન અમને લોકોએ પગે લાગી ગયા. ત્યાં અમે લોકો ગયા છે, અમે લોકો ત્યાં રહ્યા પણ છે એક રાત. તમે જોઈ શકો છો આ છે સાથે કષ્ટભંજન દેવનો ગેટ છે. અને આ બાજુ તમે લેફ્ટ સાઈડ પર નવું જે બંધાયું છે બટરફ્લાય છે, એ લોકો શેપમાં દે છે, એ નવું બાંધકામ છે, ત્યાં તમે રહી શકો છો. એ ચાલુ થઈ ગયું છે રહેવા માટે, તમે ત્યાં રહી શકો છો. ત્યાર પછી તમે ત્યાં રહીને દાદાના દર્શનના પણ લાભો લઈ શકો છો. ત્યારબાદ અમે લોકો ધીરે ધીરે આગળ વધ્યા. વરસાદ ખૂબ જ હતો, પાણી ગામમાં પણ ભરાઈ ગયા હતા, પણ ઠીક છે, ચાલે આવે. ભગવાનના તમે આવ્યા છે તો કમ્પ્લેન કશું કરવાની નહીં, બસ શાંતિથી ભગવાનના દર્શન કરવા. અમે અહીંયા આવી ગયા છે, જે જગ્યાએ પાર્કિંગ કર્યું. પાર્કિંગ કરવા માટે દાદાની પ્રતિભાશાળી મૂર્તિ જોઈ લીધી. અહીંયા અમે લોકો રહેલા હતા, તે તમે જોઈ શકો છો. પછી અમે લોકો મંદિરે જતા રહ્યા, ધીરે ધીરે ચાલતા મંદિરે ગયા. અહીંયા આપણે રસ્તા દાદાની મૂર્તિના દર્શન પણ થઈ ગયા. જે પ્રતિભાશાળી સારંગપુર દાદાના કિંગ ઓફ સારંગપુર કહેવાય છે, જે હનુમાન દાદા કષ્ટભંજન દેવ, તેને આપણે મૂર્તિના આપણે દર્શન કરી લીધા. જો દાદાના દર્શન થાય છે તમને પછાડથી થાય છે. તમે અહીંયા દર્શન કરી શકો છો શાંતિથી. વિડીયો પોઝ કરીને તમે દર્શન કરી શકો છો. જો તમે વિડીયો પર નવા હોય તો તમે વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ બેલ આઇકન દબાવી દેજો કે જેથી તમને અમારા વિડીયો પર પહેલાં તમને જોવામાં આવે અને મળી જાય. બરાબર છે. ત્યારબાદ આવી રહ્યા છે દાદાના પછાડનો દર્શન તમે કરી શકો છો. આગળ આપણે ધીરે ધીરે આગળ વધ્યા ત્યારે આપણને રાઈટ હેન્ડ સાઈડ પર પ્રસાદનું કાઉન્ટર આવે છે, જેથી તમે ઘર માટે પ્રસાદ લઈ શકો છો. બાજુમાં અમારા પાણીનો ભેટનો કાઉન્ટર આવી જાય છે. આ બાજુ ઓફિસ છે એમની. આ છે દાદાના દર્શન કરો, ધ્વજાના દર્શન કરો. દાદાનું મંદિર આવ્યું છે. અહીંયા મંદિર બંધ છે કારણ કે દાદાની આરતી 8 વાગે રાતના થાય છે. એટલે અમે લોકો બહાર ઉભા દાદાને વેટ કરેલા દર્શનની. તમે જોઈ શકો છો દાદાને અમે વેટ કરીએ છીએ. દાદાને દર્શન કરી લઉં છું. દાદા સાક્ષાત સાંજે કષ્ટભંજન દેવે અમને દર્શન આપ્યા હતા. રાતના 8:15 વાગે દર્શન કર્યા હતા. દાદાને ભોગ ચડાવ્યો જમવાનો, ત્યાં પછી દર્શન કર્યા હતા. તમે જોઈ શકો છો દાદાને. એના પબ્લિક પણ કેટલું દેવનું જોઈ શકો છો. આ કષ્ટભંજન દેવને ત્યાં બધા જ નમે છે. આપણા નમવામાં શું વાંધો છે? કષ્ટભંજન દેવની જય તમે પણ બોલી શકો છો, કમેન્ટમાં લખી શકો છો જય શ્રી રામ. એ કષ્ટભંજન દેવ. આ છે મોર્નિંગનો નજારો, તમે જોઈ શકો છો. મોર્નિંગની અંદર પણ અમે લોકો દાદાના દર્શન કર્યા. અમે જે રહ્યા હતા ચેકઆઉટ કર્યું, દાદાની મૂર્તિના દર્શન કર્યા, પ્રતિભાશાળી મૂર્તિના દર્શન કર્યા અમે લોકોએ. હવે અમે આગળ વધ્યા ધીરે ધીરે દાદાના દર્શન લાઈનમાં લાગી ગયા છે. ત્યાં પછી દાદાના દર્શન કરવા માટે દાદાના દર્શન કર્યા. ત્યાં પછી અમે લોકો ત્યાંથી નીકળવાના તૈયારી હતી, પણ અમે લોકો લાગ્યું મારી વાઈફને મને લાગ્યું જરાક બેસી દાદા બનાના ધામમાં બેસવા આવીએ. દર્શન કરીને નીકળી જવાનું સારું નહીં ગયા. અમે લોકો આવ્યા, બેસ્યા, અમે ખૂબ શાંતિથી દર્શન કર્યા. ત્યાં બેસીને આંગણમાં બેસીને જે શાંતિ મળે છે, તમારા દિલને જે શકૂન મળે છે, કશે તમને મળે એમ નથી. એટલે માટે દાદાને ત્યાં જાઓ તો ત્યાં શાંતિથી બેસવું, દર્શન કરવા, દાદાને ત્યાં માથું નમાવો, માથું ટેકવું. ભગવાન બધાનું ભલું કરે, ભગવાન એ રસ્તે જવું. આમ જો દાદાના દર્શન કરી શકો છો. પછી અમે નીકળી ગયા છે અમારા ગામ પાછા આવવા માટે. તો અમને રસ્તામાં ખૂબ મુસીબત નડી, કારણ કે બરોડાથી
અમને ખૂબ લગાતાર વરસાદ લાગ્યો છે. અમે લોકો થાકી ગયા હતા. ઘરે આવતા હતા. અમે ઘરે આવતા શાંત થઈ ગયા હતી. અમે ગામે આવ્યા એટલે તો પાણી ભરાઈ ગયેલું. ગામે આવ્યા તો કારણ કે આખી ગાડી એટલું પાણી ભરાઈ ગયેલું હતું. તળાવ બની ગયેલું હતું. પણ ભગવાનની કવાડે અમે પાણી આવી ગયા ઘરે. તમે જોઈ શકો છો આ પાણી કેટલું ભરાઈ ગયેલું હતું. પણ કષ્ટભંજન દેવ હોય તો ચિંતા